રાધાજીને, ટૂંકમાં બધું પુષ્ટિ માર્ગીય. આ શોભના જે સાંભળીને આવી હોય એ આ જોધાબાઈ અને લીલાવતી ન્યારે શેર કરે. હવે તાજ બીબી તો આ બધાથી નાની, પણ એનું બીજ કોનું હતું? હિન્દુ. ચૌહાણ ઓલામાંથી કન્વર્ટ થઈને આમ આવેલી, અને બીજ હિન્દુ હતું. એનું પ્રમાણ એ કે ગોપીનાથજીને દર્શન કરતા એના મય તન્મય થઈ ગઈ. જો નામમાં ક્યાંક ભૂલ થાય ને મારા જીભની છે. તો એકવાર એણે જોયું કે શોભના આવે છે ને પછી આ ત્રણેય જણા એવો આનંદ કરે છે. કોઈક વાર અંદરથી રડવાનો અવાજ આવે, વિરહની વાતો કરે, કોઈક વાર હસવાનો આવે. એટલે એકવાર આ તો રાણી હતા, એને કોને પૂછવાના? એટલે એકવાર આવીને ત્યાં ઊભા રહ્યા. આ લોકો ત્રણેય બંધ થઈ ગયા કે ભાઈ આ તો છે મુસલમાન, અને બધું અકબરને કહી દઈએ તો આપણે હિન્દુ છીએ, પણ આ કાંઈ હિન્દુ નથી. એટલે વાત બંધ કરી. તાજ બીબી કે ક્યું એસો કયો? બોલો ને ઉર્દીમાં, બોલો ને. એને ખબર નથી શું વૃંદાવન, શું વ્રજ, શું ગિરિરાજી, શું શ્રીજી બાવા. પણ આ વાત કરે ને તો એને બારણા આગળ સાંભળવાનો બહુ આનંદ આવતો હતો. એટલે ઓલા ત્રણે કીધું ના ના ના, કશું જ નહીં. કારણ કે આ ત્રણે હિન્દુ હતા ને, જોધાબાઈ, લીલાવતી અને શોભના. મૂળ શોભના બિરબલની દીકરી, જે ગુસાઈજી. એક સેવકે કેવી જિંદગી બધાની પલટી નાખી. એટલે આપણો દૂતી માર્ગ. જો કે ના 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 તા એ કે હું કોઈને નહીં કહું. પછી ધીમે ધીમે ચાર એને બેનપણા થઈ ગયા. એટલે આ લોકોને એમ થયું હવે વાંધો નહીં. પછી જો જેવી શોભના આવે ને તો લીલાવતી અને જોધાબાઈ આવે એ પહેલાં તો તાજબીબી આવી જાય. બતાવો ને ક્યાં કિયા ગુરુદેવ, ગુરુદેવને ક્યાં કિયા બતાવો ને. પછી તો ઠાકોરજીની લીલાની જ વાતો. આપણામાં એટલે જ કહ્યું સત્સંગ. સત્સંગ દ્વારા જ શ્યામ પાસે પહોંચાય. હવે તેને તાલાવેલી લઈ ગઈ કે રે છે ક્યાં? કે ગોવર્ધન પર્વત ઉપર. પણ એમ ન જવાય. ગુસાઈજી જેને શરણે લે ને એ જ જઈ શકે. હવે આની હિંમત નહોતી તાજ બીબીની કહેવાની કે મારે હિન્દુના ગુરુને મળીને મારે હિન્દુના દેવને પૂજવા છે. બહુ મૂંઝાય એટલે લખવા માંડે. શ્યામ સલોના સાંવરા તૂને કૈસી પ્રીત લગાઈ, સુની હૈ સબ તેરે લીલા લેકિન દર્શન નહીં પાઈ. જ્યારે બહુ વિરહ થાય, જોયા નથી શ્રીજી બાવાને, ગુસાઈજીને નથી જોયા, વ્રજ નથી જોયું, હિન્દુ નથી, પણ સંગ કોનો લાગ્યો? હિન્દુનો. એમાં જોધાબાઈ લીલાવતી હિન્દુ હતા પણ વૈષ્ણવ નહોતા. વૈષ્ણવ કોણ હતી? એકલી શોભા, બિરબલની દીકરી. જે ઓલો પ્રસંગ છે ને, ખુદા કૈસે મિલે. એકવાર અકબર બગડા કે બિરબલ ખુદા કૈસે મિલે? એ કે કાલે જવાબ દઈશ. ઘર આવીને આંટા મારે. શોભનાએ પૂછ્યું, બાબા કાવ યું કરે? કાંઈ નહીં બીટ્યા, આ તારા કામની વાત નહીં ને બીટ્યા. બીટ્યા કોઈને બતાવો ક્યાં? તો કે તને શું સમજણ પડે, તું તો હજી બાળક. મને
અકબર રાજાએ આ પ્રશ્ન પૂછ્યો, ખુદા કૈસે મિલા? એ કે એમાં શું મૂંઝાવ છું? આપણે જ્યારે મૂંઝાય ત્યારે ગુસાઈજી પાસે જવાનું. આપણી પાસે સર્વસ્વ છે, આપણે ક્યાં મૂંઝાવાની જરૂર છે? એટલે બીજે દિવસે રાજા વાજાન વાંદરા હખણા રહીએ જ નહીં. અકબરે કીધું, બોલ ખુદા કૈસે મિલે? એ કે આનો જવાબ ગુસાઈજી પાસે છે. તો કે પૂછ્યો? તો કે એ ગુરુ એમ કે જેને પૂછવું હોય ને એણે જ આવવું પડે. અકબર કે ચાલો. અમે ગુસાઈજીના સ્વરૂપમાં એને બહુ આસક્તિ હતી. એને ઓનરરી જજ બનાવ્યા હતા. ઓલા સુરતવાળી વહુનો પ્રસંગ, જે બહુ લાંબો જ, પાછો એક વાર કહીશ એના અનુસંધાન. આવ્યા, પાદરમાં રથ ઊભો રાખ્યો, મોજડી મુગટ બધું કાઢને ઉઘાડા પગે ગયા. ગુસાઈજી તો જે હોય તે આવો. એટલે બિરબલે કહ્યું, ગુસાઈજી કે એમને કામ છે, એમને પૂછવા, તમે શું કામ બોલવા? બોલો. અકબરે કીધું, જયરાજ ખુદા કૈસે મિલા? જૈસા આપ મિલા ગુસાઈજી. સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ છે. સ્વરૂપ એટલે છુપાવે કે જેને સ્વરૂપના દર્શન કરાવો હોય એને બધા ન કરાવે. જય સાપ મેલે. બીર અકબર તો આમ તંગ થઈ રહ્યો. ત્યારે બિરબલ કે સમજાણું નહીં. એ કે અકબર રાજાને મને મળવું હતું, તો આગ્રાથી અહીંયા આવતા 2 કલાકમાં મળી ગયા. મારે કે સામાન્ય પ્રજાને મળવું હોય, અરજી કરવી પડે, દેવા આવવું પડે, સમય લેવો પડે. એ સમયે પાછા હોય કે શિકાર કરવા ગયા હોય કે ક્યાંય બીજે ગયા હોય તો ધક્કાય થાય. પણ એમણે મને મળવું તો કાંઈ આવીને મળી લીધું ને. તો ખુદાને મળવું હોય ને તો અકબરની જેમ મળી લે, અને આપણે મળવું હોય તો જન્મ ના જણા. એટલે એ અનુસંધાન અહીંયા. એટલે શોભના આ બધી વાત અહીંયા કરે. અને તાજ બીબીને તો એટલો પ્રેમ થઈ ગયો ગુનાનું વાત સાંભળીને. એટલે જ આપણામાં ગુણાનુવાદને, સત્સંગને મહત્ત્વ આપ્યો છે. હવે તો તાજ બીબીથી રહેવાતું નથી. બહુ આતુરતા વધી ગઈ. હવે એને એમ થયું કે અકબર મારે વશ થઈ જાય તો મારું માને, અને તો ગુસાઈજીને શરણે મન જવા દે, અને એકવાર શરણે જાઉં મારું જન્મારો સફળ થઈ જાય. એટલે એણે એક કાગળમાં લખીને ગુસાઈજીને મોકલો કે પતિ કૈસે બસ હોય. એટલે ગુસાઈજીએ તાવીજ બનાવીને મોકલું કે આ તારા વરને પહેરાવી દે. એણે અકબરના ગળામાં પહેરાવી દીધો. ઓહ, આપ પહેનાવો, અમારે લઈએ તો સર આંખો પર. પણ બીજી રાણીઓ એ જમાનામાં અદેખાઈ હોય ને અત્યારે હોય. હવે બધાએ કીધું કે હવે તાજ બીબીને પાડી દેવાય. બહુ માનીતી થઈને રહી છે ને. આ એણે જ કાંઈક ટાંકા ટુંબણ કર્યો, જો તાવીજ પહેરાયો છે. એટલે અકબર એને વશ છે. એટલે બધી રાણીએ ચગાવ્યો. કોને? બિરબલને. રાજા જેટલા કાચા કાનના હોય ને ત્યારના અત્યારના એટલા કોઈ ન હોય. અને એ લોકોને ખુશામત બહુ વાલી હોય. ખુશામત તો ખુદા કો ભી પ્યારી હે.
એ કે આ તમને તાવીજ પહેરાવ્યું છે? આ તો ટાંકા ટોમણ કહેવાય. હા, બહુ ખોટું. તાજે આવું ના કરવું જોઈએ. હવે તાજ તો એના લખવામાં મસ્ત હતી. ઠાકોરજી માટે એટલા સરસ બધું લખે કે આપે તો મોરપીંછ ધારણ કર્યો હશે ને, આપના ગલોલમાં ખાડા પડતા હશે ને, આ પત્રાવલી ને આપનું સ્વરૂપ આવું ને બધું બહુ બહુ સરસ લખે. કોનું સાંભળતું ગુણાનું વાત? ઠાકોરજીના. કોની પાસેથી? આ શોભના પાસેથી. શોભનાએ ક્યાંથી સાંભળ્યું હતું? ગુસાઈજી પાસેથી. બોલાવી તાજ, તમે મને આ શું પહેરાવ્યું છે? નજર ન લાગે કોઈની એટલે તમે મને ઉલ્લુ બનાવો છો. તાજ બીબી સમજી ગયા આ બધી રાણીઓના કાવતરા છે. તોડ્યું, ખોલ્યું રાજાએ. એ કે કોણે લખી દીધું છે? ગુસાઈજીએ. ખોલીને વાંચ્યો. તંત્ર મંત્ર સબ ડાલો ધોર, પતિ સો કહે સો કરીએ, અપને આપ વસ હોય. તંત્ર મંત્ર સબ ડારો ધોર, પતિ કહે સો કહીએ, અપને આપ વસ હોય. અરે અકબર તો પ્રસન્ન થઈ ગયા. આ તો ખુદા આવા ન હોય. આ તો દરેક સ્ત્રીના માટે છે. આ ગુસાઈજી રાજી થઈ ગયા. બીબી તમે ક્યારે ગયા હતા? મેં ખાલી લખીને મોકલું, તોય તમારા ઉપર આટલી કૃપા. ચલો, ભારત કા શહેનશાહ ગુસાઈજી કો મિલને જાયેગા. તાજ બીબી કે તો હું આવું. હવે આ વાંચ્યું તો એટલે તાજ બીબી ઓલી બધી રાણીઓ મોટી પડી ગઈ. ચલો, ત્યાં ગયા ને જેમ રસખાન પઠાણને શરણે લીધા એમ તાજ બીબીને લીધા. પણ અંદર હજી આવવાની મનાઈ હતી. શ્રીજી બાવાના દર્શન તાજ બીબીએ નહોતા કર્યા. ગુણાનુવાદથી કલ્પનામાં શ્રીજી બાવા હતા. અને જે એ લખે પછી આવ્યા પાછા ગુસાઈજીના સ્વરૂપના દર્શન કર્યા ને હવે આનું ચિત્ત ચોટે નહીં. કોનું? તાજભાઈ. મેં તો વ્રજવાસ કरूँगी, अब मैं नहीं रहूँगी. હવે એનો જે દરબારી હતો, હેડ ઓફ ધી ડિપાર્ટમેન્ટ, એણે અકબરને કીધું તમારી બાબતમાં ચીક બહુ થાય છે. કે શું? કે તમે હિન્દુ ફકીરને મળવા ગયા હતા? તમારા બીબી હિન્દુ ફકીર? એટલે અકબરે કહ્યું બીબી હબ હમ વ્રજ નહીં જાયેંગે. એ કે તો ખાલી ખોળ્યું રહેશે, પ્રાણ નીકળી જશે. હું તો વ્રજવાસ કરીશ. છોડી દીધું બધું, માવનમાં આવીને વૈસા. અને મને તો અત્યારે યાદ નથી, ત્યારે ઠાકોરજીને એણે લખ્યું કે મુસલમાની તેરે કો નહીં ચાહીએ, चल मैं हिंदू बन गई, मैंने घाघरा पहन लिया, मैंने वो सब छोड़ दिया, अब मैं सिंदूर भरूंगी, तिलक लगाऊंगी, कंकण पहन के तेरे आगे नाचूंगी, छोड़ दी मुसलमानी, हो गई हिंदुस्तानी, अब तो तू मेरे को मिलेगा ना. પ્રેમની પરાકાષ્ઠા. પછી તો વૃંદાવન જઈને આવ્યા, પણ બધા એને જો જે ભક્તિ કરતો હોય ને એને હેરાન બહુ કરે બધા. ત્યારે હોય કે અત્યારે હોય, વાતો કરે, એની યારે ખરાબ બિહેવિયર કરે. થાકી ગઈ પછી
બધું છોડીને અત્યારનું જે માવન છે ને ત્યાં માવનમાં એમની સમાધિ છે તાજ બીબીની. રસખાનની સમાધિ ગોકુળમાં આપણે રમણ રેતી જાય ત્યાં જ. પછી ઠાકોરજી વિના ના રહેવાયો અને હોળીના દિવસો આવ્યા. ગિરાજીની તળેટીમાં આવીને શ્રીજી બાવાને કહે છે, તું મને અંદર નથી આવવા દેતો તો તું તો મારી પાસે આવી જા. અને ત્યારે હોળીના દિવસો હતા અને ધમાર ગાય, ડફ બાજે, અને શું વર્ણન કર્યું છે. આપણે બધા હોળીમાં અત્યારે તાજ બીબીના ભાવથી 6 વાર એ લીલામાં પહોંચી ગયા ને જે પહેરવેશ પહેર્યો હતો ને એ તાજ બીબીના ભાવથી વર્ષમાં 6 વાર શ્રીજી બાવા ધારણ કરે છે. આપણામાં નાત જાત આતે પ્રેમ. હવે તાજ બીબી આ ધમાર ગાવા માંડ્યા અને શું જમાવટ કરી. શ્રીજી બાવા તો હાથમાં પિચકારીને લઈને દોડ્યા. રંગ છાંટ્યો ને હાથ પકડીને અંદર લઈ ગયા. પણ કયું? તાજ બીબી અહીંયા જ રહ્યા પણ એના છાયા રહી અહીંયા. પણ ત્યાં લઈ ગયા ને તાજ બીબીએ કલમ અધૂરી રહીને છેલ્લું નિરતત આવત એ એણે લખ્યું. ત્યાં લીલામ પહોંચી ગયા. નિરતત આવત તાજ કે પ્રભુ, એ પૂરું કર્યું શ્રીજી બાવાએ. આ જે ધમાર ડફ બાજત એની છેલ્લી લીટી છે. આપણામાં છે કીર્તન, આપણે હોળીમાં એ ગાય છે. તાજ કે પ્રભુ નિરતત આવત. અને એ કડી પૂરી કરી શ્રીજી બાવાએ. અને તાજ બીબી આપણા ગુસાઈજીના આવા સેવક. પ્રેમ કરીએ તો એવો કરીએ કે પ્રભુ આપણા વિના ન રહી શકે. માવનથી આવીને અહીંયા પ્રભુ એના વિના ન રહી શક્યા. લઈ ગયા હાથ પકડીને. મેં કીધું ને કે 1.5-2 કલાકની સ્ટોરી, પણ મુખ્ય મુદ્દા આપણે લીધા. એટલે આ નમાજની વાત યાદ આવી એટલે મને તાજ બીબી યાદ આવ્યા. બીજ હતું હિન્દુનું, કન્વર્ટ થઈ મુસલમાન, મોટા શેનશાહની રાણી બની. પણ ગુસાઈજીની દાસી બની ગઈ ને રાણીને છોડી દીધી. આ ગુરુની કૃપા છે. તો ગુસાઈજી તો રસખાનજી હોય કે અલી ખાન પઠાણ હોય કે તાજ બીબી હોય કે પીરજાદી હોય, ગુસાઈજીએ કોઈ દિવસ કોઈને કેવા છો ને સ્વરૂપ પ્રેમ લક્ષણા ભક્તિની પરાકાષ્ઠા એટલે પુષ્ટિ માર્ગ. ઘણી વાતો એવી છે કે વર્ષોના વર્ષો સુધી આ બધા ગુણાનુવાદ કરીએ ને, કરોડો જન્મ પણ આપણા જેવા તો શું ગુણાનુવાદ કરે. પણ મને આનંદ એ વાતનો, બહુ મોડા જાગ્યા. આજે પેલા જાગી ગયા હોત ને, પણ હવે પ્રભુ ઈચ્છા, આપણો જેટલો અધિકાર હતો